આજવા રોડ એકતાનગર સ્થિત નુરાની મોહલ્લામાં કચરાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકોએ વોર્ડ નંબર 5માં આવેદનપત્ર આપ્યું હતું। શહેરના આજવા રોડ એકતાનગરમાં નુરાની મોહલ્લો આવેલ છે। વિસ્તારમાં એક જગ્યાએ ઠલવાતા કચરાને લઈને આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાછલા 4-5 વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દીધો છે। સ્થાનિકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમે અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારીઓ આવીને સફાઈ કરીને જતા રહે છે, પણ અમને આ સ્થાન જે કચરાપેટી બની ગયું છે તે કાયમી બંધ કરાવવું છે। જે સમસ્યા લઈને આજે અમે વોર્ડ નંબર 5માં જઈને વિરોધ દર્શાવ્યો હતો તથા આવેદનપત્ર આપ્યું હતું। અમારી કર્મચારીઓને એવી વિનંતી છે કે જેટલું જલ્દી બને એટલું જલ્દી આ કચરાપેટી બંધ થાય અને અમને પૂરો રોડ યુઝફુલ બને અને ખુલ્લી કચરાપેટીના લીધે ગંદકી સહિતના પ્રશ્નો પણ છે જ અને આ સ્થાને કચરાના લીધે જનાવરો પણ આવી જતા વારંવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે અને ગંભીર ઇજાઓ પણ થાય છે। સાથે સાથે કચરાના લીધે રોગચાળાની પણ લોકોને ભીતિ છે। બીમારીઓ થશે તો આની જવાબદારી કોણ લેશે? સમગ્ર મુદ્દે આજે સ્થાનિકો દ્વારા પોતાની રજૂઆત વોર્ડ નંબર 5ની કચેરીએ કરી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી। અમે વોર્ડ નંબર 5માં આવેલા છે। અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મહેલાની બહાર જ જલારામ પાર્ક નુરાની મહેલાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી, તોય ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે। વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે। ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે, ઉપર પણ કરેલી છે ને અહીંયા આગળ વોર્ડ નંબર 5માં પણ અમે લોકોએ કરેલી છે, પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી। અમારા નાના બાળકો, અમારી મા બહેનોને બધા જ છે ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી। અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલભલી ગાડીઓ અંદર પેસી જાય છે। વચ્ચે એક રિક્ષાવાળો પણ બિચારો પેસી ગયો હતો ને બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે જે જેની અંદર પ્રોબ્લેમ થાય છે। તમે લેખિત અરજી ક્યાં આપેલી છે? અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર 5માં પણ આપી છે ને અમારી ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે। ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું? ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે, પણ અમને સાફ નહીં, અમને એ વસ્તુ જ થઈ કચરાપેટી અમને અમારા મહેલાની બહાર હતી નહીં ને અમને જોતી પણ નથી। કેટલા ટાઈમથી તે કચરો બધા લોકો નાખી જાય છે? કમસે કમ 4 વર્ષથી આ કચરાપેટી ત્યાં બનાવી દેવામાં આવી છે ને ઘણા બધા સિયાજી પાર્કથી લઈને વાઘોડિયા રોડના પણ લોકો ત્યાં આગળ આવીને નાખીને જાય છે। તમે લેખિત અરજી કેટલા ટાઈમથી ઓનલાઈન કે કંઈ કરી છે? ઓનલાઈન અમે લોકોએ 6 વખત તો લેખિત અરજી કરીને આપેલી છે।